નમસ્કાર, જય સિયારામ, જય જલારામ બાપા. મિત્રો, હું છું સતીશભાઈ ભટ્ટ, ગાંધીનગરથી, ગુજરાત. મિત્રો, ધન પ્રાપ્તિ માટેના તો અનેક પ્રયોગો આપણે જોતા આવ્યા છીએ અને તે પ્રયોગો ક્યારેક ક્યારેક સફળ થાય છે તો ક્યારેક નથી થતા, પણ જીવનમાં ધનનું મહત્વ તો ઘણું જ છે. માટે કવિ એવું કહ્યું, શું કહ્યું કે શીલ, ક્ષમા, ગુણ, નમ્રતા, વિધ જ્ઞાન વિલાસ, આ સકળ કળા પણ વ્યર્થ છે, થાતા ધનનો નાશ. જ્યારે જીવનમાંથી ધન નીકળી જાય છે ત્યારે આ સમાજ તમને અપનાવતો નથી, સારું સ્થાન મળતું નથી, અથવા તો ધર્મ કાર્ય કોઈ યજ્ઞ યજ્ઞાદિ કરી શકતા નથી. તો મિત્રો, ધનની જરૂરિયાત તો હરેક વ્યક્તિને છે. તો આવો જાણીએ કે સરળ રીતે આપણા ઘરની અંદર ધન આવી જાય અને કાયમ રહે અને સદુપયોગી ધનનો થાય તો શું છે એવો પ્રયોગને? તો મિત્રો, મારા અનુભવથી સિદ્ધ થયેલો અને મેં પોતે જ એનો ઉપયોગ કરી અને શુદ્ધ અનુભવ મારા જીવનનો છે તે હું આપને રજૂઆત કરું છું. કરવાનું શું? તો મિત્રો, એક કાંસાની થાળી અથવા ચાંદીની અથવા તો કોઈ માટીનું પાત્ર અથવા તો સ્ટીલની થાળી હોય તો પણ ચાલશે. એક ચાંદીનો સિક્કો લેવાનો છે. ચાંદીના સિક્કાને થાળીમાં મૂકવાનો, ગૌ દૂધથી તેને સ્નાન કરાવવાનું, ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવવાનું, શુદ્ધ કપડાથી એને લૂછી એની આગળ પાછળ હળદર અને કેસરનું સંયુક્ત મિલાવેલું તિલક કરવાનું છે. બસ આટલું કર્યા પછી તમારા ઈષ્ટદેવ અથવા તો તમારા પૂજા સ્થાનની અંદર આ સિક્કાને તમે સુરક્ષિત રાખી દો. જ્યારે રાત્રિ થાય, ચંદ્રમા ઉદિત થાય, આ પૃથ્વી ઉપર જ્યારે એનો પ્રકાશ ચારે બાજુ પથરાયેલો હોય ત્યારે તમારા ઘરની છત ઉપર અથવા તો ખુલ્લા મેદાનની અંદર તમે ચાલ્યા જાઓ. એ સિક્કાને તમારે લેવાનો છે. જમણા હાથની અંદર સિક્કાને કોઈ પણ સાઈડથી મૂકવાનો કંઈ વાંધો નથી. ત્યારબાદ ચંદ્રમાને બરોબર નિહાળવાનું છે અને તરત જ તમારે સિક્કાની અંદર જોવાનું છે, જેથી ચંદ્રમાની શક્તિ આ સિક્કાની અંદર શરૂઆત થશે આવવાની. આવું 11 વખત તમારે સિક્કાના ઉપર નજર કરવાની છે. ત્યારબાદ આ સિક્કાને લઈ લાલ કપડાની અંદર બાંધી કોઈ યોગ્ય અગરબત્તી તેને ધૂપિત કરી અને તમારા તિજોરી કબાટમાં જ્યાં ધન રાખતા હોય ત્યાં, તમારા ધંધાની જગ્યામાં અથવા તમારા પૂજાની જગ્યામાં એને રાખી દો. ફરી પૂર્ણિમા આવે ત્યારે ફરી આ જ પ્રમાણે સિક્કાને ખોલીને તમે પ્રયોગ કરો. 3, 5, 7, 11 આટલા મહિના સુધી જો કરવામાં આવે તો જબરજસ્ત એનો ફાયદો થાય છે. એક સામાન્ય કટોરો લઈને માગવાવાળા વ્યક્તિને પણ જો આ પ્રયોગ કરવામાં આવે તો અચૂક ધન એના ઘરમાં પણ આવે છે. પણ આવેલું ધન સુરક્ષિત રીતે તમારે વાપરવાનું છે, સારા માર્ગે વાપરવાનું છે અને સદુપયોગ કરવાનો છે. મિત્રો, મારા જીવનનો અનુભવ તમને રજૂઆત કરી. જલારામ બાપા આપને કુશળ રાખે, આમાં સફળતા અપાવે અને આવી અવનવી જાણ્યું છતાં અજાણીની વાતો લઈ ફરી આપણે ક્યારેક મળીશું. જય જય સિયારામ, જય જલારામ.